હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ આપણો સંસ્કૃતમાં જે ઇકાઈ નંબર 1 છે ચિત્રપદાની, તો જેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તમે જુઓ, અહીંયા તમારો પ્રશ્ન 1 છે, શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને એનું સુવાચ્ય અક્ષરે લખો. અહીંયા એક શ્રુત લેખનનો પ્રશ્ન આપેલો છે કે તમારા શિક્ષક અથવા કે તમારા વાલી જે શબ્દો સંસ્કૃતમાં બોલે એને તમારે યોગ્ય રીતે સાંભળવાના છે અને પછી અહીંયા લખવાનું છે. બરાબર? તો અહીંયા આપણે કેટલાક શબ્દો, જેમ કે હું બોલી છું અને તમે લખો છો. સમીકરહ, પત્રભાર, જપમાલા, વર્ગખંડ અને પર્યંકઃ. તો આપણો શ્રુત લેખનનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવો ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો. ઉદાહરણ આપેલું છે વૃક્ષ માટે. વૃક્ષ માટેનો સંસ્કૃત શબ્દ છે પાદપઃ. તો એ રીતે થેલો, તો જેને સંસ્કૃતમાં કહેવાય સ્યુતઃ. દડો કંદુકઃ. હોડી નૌકા. સોય સૂચિકા. કાંસકો કંકતમ. મોબાઈલ ભ્રમણભાસ. ફૂટપટ્ટીને દંડદીપ નહીં કહેવાતું. ફૂટપટ્ટી માટે શબ્દ છે માપિકા. બરાબર? અહીંયા આપણી એ ભૂલ થઈ છે, સોરી. તમારે ત્યાં લખવાનું છે માપિકા. આગળ જોઈએ માચિસ અગ્નિપેટિકા. ચશ્મા ઉપનેત્રમ અને સાબુ તો ફેનકમ. તો બરાબર, અહીંયા આપણા સંસ્કૃત શબ્દો પૂર્ણ થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો. અહીંયા જોડકા જોડવાના છે. જેમ કે પ્રથમ છે પત્રભાર. તો તમે જો ત્રીજા ક્રમે અહીંયા પત્રભાર બતાવ્યો છે ત્યાં તમારે જોડવાનું છે. બીજા નંબર છે રંધ્રિકા. તો રંધ્રિકા આપણા આ પેજમાં દેખાતી નથી, પણ એ બાજુના બીજા પેજમાં છે. તો ત્યાં આપણે નંબર લખી દો છે કે 5મા ક્રમે તે છે. બરાબર? એ 5મા ક્રમે છે. નંબર 3 નિશ્રેણી. તો અહીં નિશ્રેણી આપણને દેખાય છે બીજા ક્રમે, તો ત્યાં આપણે જોડી છે. આપણે આપણું નેક્સ્ટ પેજ જોઈએ. જો અહીંયા બીજા પેજમાં આપણને આપી દીધેલું છે. હવે અહીં વૃક્ષ સાયિકા લખ્યું છે 4થા નંબરે. તો એ વૃક્ષ સાયિકા એટલે કે ખિસકોલી આપણને પેલા પેજમાં દેખાઈ હતી. બરાબર? એ એક પ્રથમ નંબરે હતી, પણ અહીંયા આપણે તેની આગળ 1 કરી દીધું છે. અને 5મા નંબરે લખ્યું છે અર્ગલમ, એટલે કે જે આ હળો બતાવ્યો છે દરવાજાનો, એટલે કે 4 નંબર. બરાબર? અહીંયા આપણા જોડકા પૂર્ણ થાય છે. એ પછી પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે જેને આપણે શાળા સંબંધી વસ્તુઓ અને ઘર સંબંધી વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો જે શાળા સંબંધી વસ્તુઓ છે, જે ઉપરથી શોધીને આપણે અહીં લખી છે કે રંધ્રિકા, પત્રભાર, માપિકા,
વર્ગખંડ, કૃષ્ણફલકમ અને સુધાખંડ. તો અહીંયા શાળા સંબંધી વસ્તુઓ છે. ત્યારબાદ ઘર સંબંધી વસ્તુઓ તો સમીકર, જપમાલા, પર્યંક, યુતકમ અને દંતકુચ. તો આ ઘરમાં હોય એવી વસ્તુઓના નામ અહીંયા લખ્યા છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલ ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધી તેના પર સર્કલ કરો. તો જો કૌંસમાં શબ્દો આપેલા છે: પ્યાલો, પર્વત, સાવરણી, ટપાલપેટી, ખુરશી, ટ્યુબલાઇટ, પાન, દરવાજો, ઘર, દડો અને વૃક્ષ. અહીંયા આ બધા શબ્દોનું પહેલાં આપણે સંસ્કૃત કરવાનું છે અને સંસ્કૃત શબ્દ અહીંયા શોધવાનો છે. તો આપણે કોષ્ટકમાં સંસ્કૃત શબ્દો એના શોધેલા છે, તમે જોઈ શકો છો. બરાબર. એ રીતે તમારે એના પર સર્કલ કરવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે સર્કલ કરો. એક ઉદાહરણ આપેલું છે, તમે જુઓ, દડો બતાવ્યો છે અને દડાને કહેવાય છે કંદુકહ. ટ્યુબલાઇટ આપેલી છે તો આપણે કરીશું દંડદીપ. ઇસ્ત્રી આપેલી છે તો સમીકર. સોય સૂચિકા. કોમ્પ્યુટર છે તો સંગણકમ. અને બારી બતાવી છે તેને સંસ્કૃતમાં કહીશું વાતાયનમ. આગળ જોઈએ પ્રશ્ન 7. શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ પર સર્કલ કરો. એટલે કે જે 4 શબ્દો આપ્યા છે એમાં એક શબ્દ અલગ પડે છે, તો જે અલગ પડે છે એના ઉપર આપણે સર્કલ કરવાનું છે. ઉદાહરણ છે કે સ્યુતઃ, માપિકા, ભ્રમણભાષ અને લેખની. તો તમે જો અહીંયા ભ્રમણભાષ જુદું પડે છે. ભ્રમણભાષ એટલે મોબાઈલ થાય છે, તો ત્યાં સર્કલ કરેલું છે. તો અહીં આગળ જોઈએ કે પાદપઃ, જપમાલા, પર્વત અને પર્ણમ. તો અહીંયા જપમાલા અલગ પડે છે. બીજા નંબરે છે ગૃહમ, વાતાયનમ, सम्मार्जनी અને નૌકા. તો અહીંયા નૌકા અલગ પડે છે. આગળ પર્યંકઃ, કંદુકઃ, સમીકર અને પત્રપેટિકા. તો પત્રપેટિકા અલગ પડે છે. આગળ પર્વત, ઉત્પીઠિકા, યોજિની અને કટ. તો અહીંયા પર્વત અલગ પડે છે. અને છેલ્લે પત્રભાર, ઉપનેત્રમ, યુતકમ અને ઉરુકમ. તો અહીંયા પત્રભાર શબ્દ અલગ પડે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે, તમે જો 2 શબ્દો આપેલા છે, ચષક અને એસહ. તો એસહ ચષક અસ્તિ. તો એમ કરીને વાક્ય બનાવ્યું છે. તો એ રીતે આપણે જોઈએ પ્રથમ નંબરમાં સમીકર અને એસહ. તો એસહ સમીકર અસ્તિ. બીજા નંબરે એસાહા વૃક્ષસાયિકા અસ્તિ. ત્રીજા નંબરે એસાહા જપમાલા અસ્તિ. નંબર 4 એતત ફેનકમ અસ્તિ. અને નંબર 5 એતત યુતકમ અસ્તિ. તો આ રીતે પ્રશ્ન 8માં તમારે શબ્દોને યોગ્ય રીતે જોડીને આ રીતે વાક્ય બનાવવાના છે. તો અહીંયા આપણું સંસ્કૃત ચિત્રપદાની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળ જે આપણે બીજા સબ્જેક્ટનું જોવાનું છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.